ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોની જનોઈ બદલવામાં આવી. રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની પરંપરા છે. યજ્ઞોપવીત ધારણ કરવાના સંસ્કારને ઉપનયન સંસ્કાર કહેવાય છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું, અર્થાત જે સંસ્કારથી શિષ્યને ગુરુની પાસે લઈ જવામાં આવે તે સંસ્કારને ઉપનયન સંસ્કાર અથવા યજ્ઞોપવીત સંસ્કાર કહેવાય છે. ઉપનયન એ દિવ્ય સંસ્કાર છે. તેના દ્વારા માનવનો નવો જન્મ થાય છે. ઉપનયન સંસ્કાર એટલે તેજસ્વી જીવનની દીક્ષા. તમે જોયું હશે કે ઘણા બધા લોકોના ખભાની ડાબી બાજુની તરફ એક કાચો દોરો વીંટેલો રહે છે. આ દોરાને જનોઈ કહે છે. જનોઈ 3 દોરાવાળું એક સૂત્ર હોય છે. જનોઈને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવીત કહેવાય છે, જે સૂતરમાંથી બનેલો એક પવિત્ર દોરો હોય છે, જેને વ્યક્તિ ડાબી બાજુના ખભાની ઉપર અને જમણી બાજુની ખભાની નીચે પહેરે છે. એટલે તે ગળામાં એવી રીતે નાખવામાં આવે છે કે તે ખભાની ઉપર રહે. જનોઈમાં ખાસ કરીને 3 દોરા હોય છે. જે 3 સૂત્રો દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણનું પ્રતીક હોય છે, જે સત્વ, રજ અને તમનું પ્રતીક છે, જે ગાયત્રી મંત્રના 3 ચરણો અને 3 આશ્રમોનું પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવીતને ઉતારવામાં આવે છે. જનોઈથી પવિત્રતાનો અહેસાસ થાય છે. તે મનને ખરાબ કર્મથી બચાવે છે. ખભા ઉપર જનોઈ છે તેનો માત્ર અહેસાસ થવાથી જ માણસ ભ્રષ્ટાચારથી દૂર રહેવા લાગે છે. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોની જનોઈ બદલવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ.